દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ભવ્ય સ્વાગત. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડનાઓ દ્વારા જણાવ્યું કે કોઈ પણ લાભાર્થી લાભોથી વંચિત હોય તો અહીંયા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, તેનો લાભ તાત્કાલિક લેવો. દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ઉપસ્થિત આવાસ અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોર અને મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉત્સાહભર આવકારી લેવામાં આવી હતી. સૌપ્રથમ દીપ પ્રગટાવી મુખ્ય અતિથિ તરીકે પધારેલ મંત્રી કૌશલ કિશોરનું પુષ્પગુચ્છથી અને સાલ ઓઢાડી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે આજે જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે. દેવગઢ બારિયાના મોટી ખજૂરી પ્રાથમિક શાળા ખાતે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ સાથે અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત દાહોદ જિલ્લા કલેક્ટર હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયા, પ્રાંત અધિકારી જ્યોતિબા ગોહિલ, પદાધિકારીઓ, સરપંચ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ. स्वागत हो रहा है सवाल द्वारा, जोरदार तालियों से हम स्वागत करेंगे. अब हमारे पंचायत एवं कृषि और सुरेश भाई द्वारा भी આ મારી બહેનો અહીં બેઠી છે, મારી એમને વિનંતી છે કે આજથી તરી जिले दाहोद के कलेक्टर विकसित भारत संकल्प यात्रा हमारी बगीचे श्री योगेश वंदेली વિશ્વની મહાસત્તા બનવાની આ શરૂઆત છે. 2047 માં જ્યારે પૂર્ણ વિકસિત ભારત છે ત્યારે વિશ્વની બહુ મરી જાય એવા દિવસો મારી વડીલ દાદીઓ છે એને ખબર છે, આજ વાળીને ખબર નથી.